જ્યોત્સના કાકી, અમે બધા તમને ઘણીવાર ખૂબ યાદ કરીએ છીએ, પણ આ જન્મ શતાબ્દી પર્વની ઉજવણી વખતે સૌ પોતપોતાની યાદગાર યાદોને એકબીજા સાથે વ્યક્ત કરવાનું નક્કી કર્યું છે. તો હું પણ તમારી યાદ બધા સાથે શેર કરું છું. હું એટલે કોણ એ તો ઓળખી ગયા ને મને. હું રેખા, તમારી ભત્રીજી. નાના હતા ત્યારે વેકેશનમાં બધા સાથે રહેવાનો લાભ મળતો અને સરખે સરખા ભાઈ બહેનો તો પોતાની મસ્તીમાં રજા માણતા. ત્યારે મને લાગતું કે જ્યોત્સના કાકી કેવા સરસ છે, સુંદર અને માયાળુ અને મીઠડા. જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ તમારા વ્યક્તિત્વને વિશાળતાનો અનુભવ થતો ગયો. તેમાં પણ 5 વર્ષ હોસ્ટેલમાં ગાળ્યા પછી ઇન્ટર્નશીપના પ્રથમ 3 મહિના રાજકોટમાં તમારી સાથે રહેવાનો લાભ મળ્યો. તમારા સ્વાદિષ્ટ ભોજનનો લાભો મળ્યો અને ત્યારે મેં જાણ્યું કે તમે ફક્ત સુંદર ને મીઠડા જ નહીં, પણ ઘણું બધું હતા. એક કુશળ ગૃહિણી અને આદર્શ માતા, પ્રખ્યાત સાહિત્યકાર હસીત કાકાના સાહિત્ય સંસારના સહધર્મચારિણી તરીકે તમે પણ સાહિત્યની દુનિયામાં ઘણું પ્રદાન કર્યું છે. વાનગીના પુસ્તકો અને વાનગીના અમી અને પરિતોષ એ માતુશ્રી મંગળબેન પર લખેલ પુસ્તક મંગળબેન આપણા સૌના, તથા હું હસીત કાકા સાથે હરિકિરણ અને કણકણમાં અજવાળું અને તમારી સ્વતંત્ર કલમની કેડી અને યાદોની દાબડી અને આ બધા તમારા સાહિત્ય યાત્રાના સોપાન. આજથી લગભગ 80 વર્ષ પહેલાંના સમયમાં તમે ગુજરાતી સાહિત્ય સાથે એમએ કરેલું, તે પણ ગૌરવની વાત ગણાય. અને છતાં એ વાતનું કોઈ અભિમાન નહીં. સાદગી અને સરળતા તમારો મોટો ગુણ હતો, જેને લઈને તમે સૌના પ્રિય હતા. તે પછી તો વર્ષો સુધી પ્રસંગોપાત મળવાનું બનતું, પણ મને યાદ છે કે તમે લગભગ 60+ તો હશો જ ત્યારે ગાંધીનગર આવેલા. અમે ત્યાં એક સરસ પેચવર્કની ચાદર અને ટેબલ ક્લોથ જોયા. વાઘમીનને પૂછ્યું કે આટલું સરસ ક્યાંથી લાવ્યા? ત્યારે ખબર પડી કે તો તમારી હસ્તકલાનો નમૂનો છે. રંગબેરંગી કાપડના ચોરસ ટુકડા જોડીને બનાવેલ, અને તે પણ હાથ સિલાઈ કરીને, મશીનથી નહીં. હેડ્સ ઓફ કાકીમાં. ગૃહિણી તરીકેની જવાબદારી તો દીકરી જેવું વવારું એ ઉઠાવી લીધી હતી, તો તમે રિટાયરમેન્ટમાં આરામ કરવાને બદલે આવી પ્રવૃત્તિમાં પ્રવૃત્ત રહેતા. ખરેખર ત્યારે તમારા પ્રત્યેનું માન વિશેષ વધી ગયું. જ્યોત્સના કાકી, કાકીમાં, તમે જ્યાં છો ત્યાંથી તમારી આશીર્વાદના અને તમારી લાગણીના જ્યોત્સનાના અમી અમારી પર વરસાવતા રહો તેવી પ્રાર્થના સાથે પ્રણામ કરું છું.